प्रणाम सुंदर सर जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। श्री महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्रजीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા હૃદય સમ્રાટ, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी, प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंदમાં પ્રકાશવાણીની અંદર આપણે બધા જ સુંદર સાતની બેઠક છે। શ્રીજી મહારાજ દિલ દરિયા કરી અને લૂંટાવી રહ્યા છે, કારણ કે આશિક કોણ છે સુંદર સાતજી? આશિક પરમાત્મા છે, આશિક રાજજી મહારાજ છે। ભલે આપણે પરમધામની અંદર હતા ત્યારે માની લીધું કે અમે સેવા કરી એટલે અમે આશિક, પણ ના, રાજજી મહારાજ આશિક છે। આશિકનું કામ શું હોય? લૂંટાવવાનું, આપવાનું, અને માસુક એનો રસ આનંદ લે। આશિકનું કામ એ કે મારી બ્રહ્મ પ્રિયાઓ લૂંટે, આનંદ લે, મોજ કરે,
આવી છે દુઃખ જોવા, પણ એ દુઃખને ભૂલી અને મારી ઈશ્ક અને સાહેબીને જોવા લાગે. એ રાજજી મહારાજનું કામ છે. આપણે શું કામે આવ્યા હતા? આપણું એ લક્ષ્ય હતું કે તમે અમને બતાવો અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ. પણ રાજજી કહે છે ના, તમે તમારી ઈચ્છાથી જાઓ છો એ વાત જુદી છે, પણ હું તમને દુઃખ ક્યારેય બતાવવાનો નથી. દુઃખ ન દેવું ફૂલ પાંખડી, શીતલ દ્રષ્ટિ જોઉં. અમી દ્રષ્ટિથી તમારી ઉપર હર પલ હર ક્ષણ હું તો અમી દ્રષ્ટિ પ્રેમનો વરસાદ જ કરવાનો છું. એક ફૂલની પાંખડી લાગે ને એટલું પણ તમને દુઃખ નહીં દઉં. અને હકીકતમાં છે એ બધું આપણે માની લીધું છે. આપણે એવું વિચારીએ છીએ કે સંસાર દુઃખદાયી છે. ના ભાઈ, સંસાર દુઃખદાયી નથી, સંસાર સુખદાયી છે. સ્વયં પરમાત્માએ બનાવેલો સંસાર સતચિદ અને આનંદયુક્ત પરમાત્માની અંદર ગુણ છે. એને બનાવેલો સંસારે કોઈ દિવસ દુઃખદાયી હોય? એને શ્રીમદ ભાગવતમાં મંગલાચરણમાં પ્રથમ જ કહી દીધું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કે સતચિદ અને આનંદયુક્ત પરમાત્માએ આ સંસાર પણ એવો જ બનાવ્યો. સતચિદ અને આનંદ. આની અંદર અસત, જડ અને દુઃખ એ તો આપણા વિચારથી લાગે છે, પણ જ્યારે એક એક કણની અંદર, એક એક જણની અંદર, એક એક ઇન્સાનની અંદર જ્યારે એ પરમ તત્વના દર્શન થશે ને, ત્યારે એ સંસાર સુખદાયી લાગશે. સમાનતા દ્રષ્ટિમાં આવી જશે. આપણા બધા જની દ્રષ્ટિમાં સમાનતા આવી જશે કે સંસારમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. કટુતા નીકળી જશે, સમાનતા આવી જશે ને, ત્યારે સમગ્ર પૂરું વિશ્વ બ્રહ્માંડ આપણને સુખદાયી લાગશે. સંસાર પાતાળથી લઈ 14 લોક બ્રહ્માંડ સુધી પ્રસરેલો આ સંસાર આપણને ત્યારે સુખદાયી લાગશે જ્યારે આપણે આંજણ આંજી લેશું, સમતાનું આંજણ આંજી લેશું ને, ત્યારે સુખદાયી લાગશે. નહીતર તો દુઃખદાયી જ છે. એ કામ આશિકનું છે. રાજ્ય આશિક છે. એટલા માટે જ તો આ પ્રકાશવાણીની અંદર અમારી ઇન્દ્રાવતી બતાવી રહી છે ગુણ ફેરવવાનું પ્રકરણ. અવગુણ તો બધાની અંદર, ગુણ અવગુણ બધાની અંદર છે જ. જે આ સંસારની અંદર પગ મૂક્યો, જેને આ સંસારની અંદર પગ મૂક્યો, એવો જ આ સંસાર એને સ્પર્શ કરે અને એના મસાલા એની અંદર ભરાય જ. પણ એમાંથી બહાર કેમ નીકળવું એ અમારા આશિક બતાવે છે. બ્રહ્મપ્રિયાઓ, તમે એમાંથી બહાર નીકળજો. ગુણ ફેરવવાનું આ પ્રકરણ છે. એક એક અવગુણને ઇન્દ્રાવતી ફટકારે છે અને સમજાવી અને રાજ્ય તરફ વાળે છે. 1 થી 2 ચોપાઈમાં ફટકારે છે અને પછી 2 ચોપાઈમાં એ જ અવગુણને ગુણવાન બનાવે છે ને રાજ્યના ચરણમાં ઇન્દ્રાવતી લગાવે છે. ઉન્મુખ થયેલા ગુણ અંગ ઇન્દ્રિયોને રાજ્યથી સન્મુખ કરે છે અમારી ઇન્દ્રાવતી. કામ કોણ કરે? ઇન્દ્રાવતી કોણ છે? તારતમનો અવતાર રાજ્ય મહારાજ સ્વયં છે. એટલે જ કીધું કે આશિક મેરા નામ રૂ અલ્લાહ, આશિક મેરા નામ. એ શ્યામા મહારાણી, હું બ્રહ્મપ્રિયાઓનો આશિક છું. ઈશક મેરા રૂહન સો, મેરા ઉમ્મત મેં આરામ. હું બ્રહ્મપ્રિયાઓને પ્રેમ કરું છું. ખુલ્લે આમ પ્રેમ, ખુલ્લે આમ કહી દીધું. ઈશક મેરા રૂહન સો, મેરા ઉમ્મત મેં આરામ. આ પત્રી છે, આ લવ લેટર છે.
એની અંદર બ્રહ્મ પ્રિયાઓને સમજાવી અને સન્મુખ કરવાની વાત સ્વયં રાજજી કરે છે. જગાડી અને સમજાવી જગાડી અને એમની સન્મુખ લઈ જવાની કે આવો બ્રહ્મ પ્રિયાઓ, તમારું સ્વાગત છે પરમધામની અંદર. તમે સ્વેચ્છાએ ગયા હતા અને સ્વેચ્છાએ ફરી પાછા પરત પરમધામની અંદર આવો. સ્વેચ્છાએ જવાનું છે, પણ આ જ્ઞાન જે સંસારમાં ક્યારેય પ્રગટ થયું ન હતું એ બ્રહ્મ પ્રિયાઓ માટે પ્રગટ થયું. અને આ અવગુણની ખાઈ, આ કાયા, કેટલા અવગુણ એને ગણાય નહીં. કાલે આપણે સમજ્યા હતા કે ધની મેરા અવગુણ લેપ બજર હૈ ગિનતી में भी न आए. લેપ બજર અવગુણ, એક એક રોમની અંદર કરોડો કરોડો અવગુણ છે. એને ગણી શકવાના? कैसे કહું અપના લો, કેમ કહી શકીએ આપણે કે તમે અમને અપનાવી લો? પણ છતાં એ અપનાવી લેશે કે મેરે અવગુણ ચિત્ત ના ધરો, मेरी भूले माफ करो, मैं आपकी अंगना हूँ, प्रीतम स्वीकार करो, मैं आपकी अंगना हूँ, प्रीतम स्वीकार करो. કે મારા અવગુણને તમે ચિત્તમાં નહીં ધરતા. જે આશિક હોય ને એ બધું જ માફ કરી દે, કારણ કે એ આપણને પ્રેમ કરે છે, આપણે એને પ્રેમ નથી કરતા. આશિક પ્રેમ કરે છે એટલે એક એક અવગુણને માફ કરી દે. અને ઇન્દ્રાવતી એક એક અવગુણને ફટકારે છે આ પ્રકાશવાણીમાં. હવે વારો છે મૂર્ખ મોહનો. કાલે તૃષ્ણા જોયું, કેટલા બધા અવગુણ આપણે કાલે નીકાળ્યા કે રાખ્યા? એ પણ કામ શ્રવણ કરતા જજો અને ઇન્દ્રાવતી જેવું કામ કરતા જજો, એટલે આપણો વારો જલ્દી આવી જાય. સુંદર સાચી રાજજી જલ્દી સાંભળે. માત્ર શ્રવણ કરવાની છે આ ચર્ચા? ના, શ્રવણ તો કરતા જ છીએ વર્ષોથી, પણ હવે આપણે અમલમાં પણ મૂકશું. સુંદર સાથજી, અમલમાં પણ મૂકશું. કે ઇન્દ્રાવતી નથી, એ તો ગુણનો સદગુણનો ભંડાર છે. એને આપણા માટે આ વાણી કહી. સાથ આવશે હૃદય આણી, એમે નિશ્ચય કર્યું જાણી. કે મારો સુંદર સાથ આ વાણીને ગ્રહણ કરશે, એને કોન્ફિડન્સ છે. આપણે માત્ર શ્રવણ કરવાનું નથી, સાથે સાથે આપણે પણ અવગુણને બહાર ફેંકી અને એમની હારે સાથે ઊભું રહી જવાનું છે. સુંદર સાચી. એટલે હવે વારો છે, ઇન્દ્રાવતી કહે છે કે મૂર્ખ મોહ કહું મેં તો કો, જબ આત્મ ધની ઘર આયા, ન અવસર તું ચૂક્યા, ચંડાલ જાય બેઠા માહે માયા. કે મૂર્ખ મોહ બહુ જ એક એવો અવગુણ છે, અને જો એ સદગુણ બની જાય તો બહુ જ સારું. એ મોહ સંસારથી હટી અને પરમાત્મા તરફ લાગી જાય તો બહુ જ સારું. ઇન્દ્રાવતી કહે છે કે મૂર્ખ મોહ જબ આત્મ ધની ઘર આયા, જ્યારે આત્માના ધણી ઘરમાં આવ્યા આની અંદર, ત્યારે તું ચંડાળ બની અને અવસર ચૂકી ગયો અને માયામાં જઈ અને બેસી ગયો. તારતમ હૃદયમાં તારતમે પ્રવેશ કર્યો. તારતમ એટલે કોણ? તારતમ એટલે પરમાત્માનું પરિવર્તિત સ્વરૂપ. સુંદર સાચી. મારી અને તમારી અંદર, આ ઘરની અંદર તારતમ બિરાજમાન છે અને મોહ બીજે લાગે છે. ઇન્દ્રાવતી કહે છે
અંદર તું મોહ કર, સંસારથી મોહ તું હટાવી લે. અબ આવતું વાલાજી મેં માયા સો કર બીછો. હવે તું વાલાજીની અંદર, વાલાજીના પ્રેમની અંદર ગરકાવ થઈ જા. માયા સો કર બીછો, માયાથી તું હટી જા. દેખ જોર કરે તું કૈસા, સાચે સિપાહી મેરે મોહ. કે હું જોઉં છું તું કેટલું જોર કરે છે. તું માયામાં ટકી રહે છે કે પરમાત્મામાં તું મોહ કરે છે? તું કેવો પ્રયત્ન કરે છે? ઇન્દ્રાવતી કહે છે કે હું જોઈ લઉં છું. કારણ કે ઇન્દ્રાવતી બતાવી જ દે છે કે અહીંયા રસ્તો છે અને અહીંયા ખાડો છે. તમારે ચાલવાનું છે. તમારે જાણી જોઈ ને ખાડામાં પડવાનું છે કે તમારે રસ્તે પકડવાનું, તમારી પટરી ઉપર તમારે ચાલવાનું છે, એ બતાવે છે. અને પછી સાવધાન કરે છે એક એક અવગુણને, કે સાવધાન થઈ જાજો કે તમે કેવો પ્રયત્ન કરો છો એ હું જોઉં છું. મેં તમને સત્ય બતાવી દીધું છે. અને સત્ય બતાવવા જાય ને સુંદર સાજી તો કોઈને ન ગમે. आज साच कहना तो काहू को नाराचे, तो भी प्रकाशु सत. सत के साथी को सत के बान चुभसी, दुष्ट दुखासी दुर्मत. કે સત્યના જે સત્યથી ધામથી, સતધામથી અહીં પધાર્યા છે, સત્યની વાણી, સત્યના બાણ એને ચૂભી જશે. પણ જે ત્યાંના નથી એને આ સત્યવાણ કડવા લાગશે ને નહીં ગમે. એ દુર્ગુણોને સાવચેત કરે છે ઇન્દ્રાવતી. કે બાત બડી કહે મોહ મેરી, મોકો જાને પ્રેમી સોએ. મેં બેઠત હું જીત આયે કે, તિત થે ઉઠાય ન શકે કોઈ. મોહ કહે છે કારણ કે એનો પ્રતિભાવ આપે છે બધા જ પોતપોતાનો, બધા જ દુર્ગુણ પોતપોતાનો પ્રતિભાવ આમાં આપે છે કે હું કેવો છું. મોહ કહે છે કે મારી વાત તો બહુ મોટી છે. પ્રેમી જન જ મને જાણે છે. જે પ્રેમ કરવા વાળા છે એ જ મને જાણે છે કે મોહ એ શું છે. હું જ્યાં પણ જઈને બેસી જાઉં ત્યાં મને કોઈ ઉઠાડી શકતું નથી. પ્રેમ અને મોહમાં બહુ જ અંતર છે સુંદર સાજી. પ્રેમ કેને કેવો ને મોહ કેને કેવો? મોહ એ છે કે તમારી કોઈ પણ લાલચ, કોઈ પણ પ્રત્યે તમને આમ મોહ હોય અને તમારું કામ થઈ જાય ને એટલે એ મોહ હટી જાય. તમારો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે મોહ ત્યાંથી હટી જાય. પછી એમાં મોહ રહેતો નથી. અને પ્રેમ કેને કહેવાય? કે જે શાશ્વત પ્રેમ પરમધામનો એ પ્રેમ છે કે એમના માટે કુરબાન થઈ જાય, ક્યારેય પીછે હટ ન કરે. એ પરમધામનો પ્રેમ છે. સંસારનો પ્રેમ કેવો છે? પ્રેમ નામ દુનિયા મીને બ્રહ્મ સૃષ્ટિ લ્યાઈ ઇત. પ્રેમ આ સંસારમાં હતો જ નહીં. અત્યારે આપણે એ વાત ન કહેવાય પણ છતાં આપણે કહીએ છીએ કે સમાજની અંદર અત્યારે જે આપણા સમાજની અંદર એકબીજાને પ્રેમ કરે છે દીકરા દીકરીઓ, એ પ્રેમ નથી, એ મોહ છે. મોહ. જ્યારે સ્વાર્થ હટી જશે, સ્વાર્થ પૂરો થઈ જશે એકાબીજાનો, ત્યારે એ મોહ ઓટોમેટિક હટી જશે. ભૂખ સંતોષાઈ જશે એટલે એ મોહ હટી જશે. એમાં પ્રેમનું નામ જ ક્યાં છે સુંદર સાધજી? પ્રેમ તો પરમાત્મા કરે છે. પ્રેમ દુનિયામાં છે જ નહીં. બ્રહ્મ પ્રિયાઓ તારતમના માધ્યમથી પ્રેમને લઈને આવ્યા, પણ એ તારતમને ટચ કરશે ત્યારે એ પ્રેમ એની અંદર પ્રગટ થશે સુંદર સાધજી. એટલે મોહ કહે છે કે મારી વાત તો બહુ મોટી છે અને પ્રેમી જન જ મને જાણે છે કે પ્રેમ કેને કહેવાય અને મોહ કેને કહેવાય. એ પ્રેમી જન જાણે છે. હું જ્યાં પણ જઈ અને બેસી જાઉં ને ત્યાંથી મને કોઈ ઉઠાડી શકતું નથી. એ પ્રેમની વાત છે.
જો તુમ ધની દેખાયા મોકો હોએ લાગુ મૂરખ મૂઢ અંધ એકે વિધ હૈ મેરી એસી ઓર ન જાનું સનંદ. કે જો તમે મને આપણા ધણી બતાવી દીધા છે, ઇન્દ્રાવતીને મોહ કહે છે કે તમે મને ધણી બતાવી દીધા છે, તો હું મૂર્ખ અને અંધની જેમ હવે તેને વળગી જઈશ. હવે હું ધણીને જ વળગી અને રહીશ. મારો મોહ ત્યાંથી હટશે નહીં. મારી તો આ એક જ રીત છે, હું તો બીજું કાંઈ જાણતો નથી. જેમાં હું લાગી જાઉં, મને અસલ વસ્તુ બતાવી તો ત્યાંથી હું હટવાનો નથી. હવે હર્ષ અને શોકની વાત આવે છે કે હર્ષ શોક તુમ ભયે માયા કે ધિક ધિક તુમકો અજાન આયે ધની હર્ષ ન આયા ચલે શોક ન આયા નિદાન. કે હે હર્ષ અને શોક, હર્ષ એટલે આનંદ અને શોક એટલે દુઃખ. શોખ પાછળ ખ શબ્દ હોય, શોખ. તો આપણા બધા જે શોખ છે આ દુનિયાની અંદર, આ પહેરી લઉં, આ ખાઈ લઉં, અહીંયા જઈ લઉં, એને શોખ કહેવાય. અને શોક જેની પાછળ ક છે એને શોક ને દુઃખ કહેવાય. હર્ષ અને દુઃખ, હર્ષ એટલે આનંદ અને દુઃખ એ બેની વાત ઇન્દ્રાવતી કરે છે. હર્ષ શોક તુમ ભયે માયા કે તમે પણ માયા ના થઈ ગયા. ધિક ધિક તુમકો અજાન કે તમને અજ્ઞાનીઓને ધિક્કાર છે. હર્ષ અને શોક અજ્ઞાની છો તમે, તમને ધિક્કાર છે. આયે ધની હર્ષ ન આયા, આ સંસારની અંદર, આ ઘરની અંદર ધણી આવ્યા તો તમને હરખ ન થયો. ચલે શોક ન આયા નિદાન, અને ધણી ગયા છતાં તમને દુઃખ પણ થયું નહીં. તો તમે અજ્ઞાની છો, તમને ધિક્કાર છે. હર્ષ શોક કહે હમ નિઠુર ભયે સો અંધ અભાગી ધની બિગર કરે કહા હમ જોલો જીવ ન કહે જાગી. હર્ષ અને શોક કહે છે કે જ્યાં સુધી જીવ જાગે નહીં ત્યાં સુધી અમારે ક્યાં લાગવું એ અમને ખબર નથી. એટલે સંતોએ વાણીમાં કે જે હર્ષ અને શોકથી પરે છે ને એ આનંદ, એ આત્મા નિજાનંદી છે. એ આત્મા આનંદની અંદર અષ્ટ પ્રહર 64 ઘડી એને એ એક વખત ગરકાવ થઈ જાય પછી એને હર્ષ કે શોકની વાત ખબર નથી, એનાથી પરે છે. સંતોએ વાણીમાં કીધું ગંગા સતીએ કે હર્ષ અને શોકની જેને આવે નહીં ડકીને આઠે પહોર આનંદ. હર્ષયને શોકની આવે નહીં ડકીને આઠે પહોર આનંદ. એડકી એટલે તૃપ્ત થઈ જવું, ધરાઈ જવું. કે જેને હર્ષ પણ નથી અને શોક પણ નથી, એનાથી પરે છે, અષ્ટપ્રહર આનંદમાં છે. એ પરમહંસોનું, સંતો ગુરુજનોનું કામ છે. સુંદર સાચી એ દુનિયાથી પરે થઈ ગયા, એની અવસ્થા ચોથી અવસ્થામાં પહોંચી ગયા. આપણે તો કઈક સારી વસ્તુ દેખી તો આપણે ફૂલા ન સમાયે, આપણી કોઈ તારીફ કરે તો આપણે જમીનને પગ ન આંબવા દઈએ કે આને તો મારી આટલી તારીફ કરી, આ બધા મારા આટલા વખાણ કરે છે. અને પછી કોઈ આપણી નિંદા કરે, આપણા દુર્ગુણ બતાવે તો આપણે દુઃખી થઈ જઈએ. એનો મતલબ એ કે આપણે જીવતા છીએ, જીવતા. અને આ વસ્તુ મરે ને અત્યારે પ્રાપ્ત થાય. પ્રાણનાથજીએ વાણીમાં કીધું પહેલે પી તું સરબત મત કા કર તહકીક મુકરર. પેલા તું મરી જા, મટી જા, પછી તને આ વસ્તુ પ્રાપ્ત થશે. મટી જવાનું ને મરી જવાનું એટલે આ શરીરનું મૃત્યુ નહીં. તમે તમારા સ્વભાવથી મટી જાઓ. તમે શૂન્ય જેવો સ્વભાવ રાખો, બધા જ દુર્ગુણોને તમે ફેંકી દો એટલે તમે મટી ગયા કહેવાય, તમે મરી ગયા કહેવાય.
એને પછી હરખ અને શોકની હેડકી ક્યારે આવે નહીં. પ્રાણનાજીએ વાણીમાં કીધું, ન કર નિંદા ન કર વખાના, તું કર તેરી હોત અબેરી, ન કર નિંદા ન કર વખાના. એનાથી તું પરે થઈ જા. કોઈ નિંદા કરે ને તોય તને દુઃખ લાગવું જોઈએ નહીં, અને કોઈ તારા વખાણ કરે તોય તને સાંભળવું ન ગમે. એ જ સાચી જાગૃતિ. વખાણ સાંભળવા ન ગમે ને એ જ સાચી જાગૃતિ. જેને વખાણ સાંભળવા ગમે એ હજી મહામૂર્ખ છે આ દુનિયાની અંદર. એટલી વાતને તમે ધ્યાન રાખી લેજો. અને પોતાના વખાણ પોતે જ કરે એ તો મહાનમાં મહાન મૂર્ખ છે. ઇન્દ્રાવતી કહે છે, હર્ષ અને શોકને સંદર્ભિત એમાંથી આ વાત નીકળી ગઈ, અને એ લાગુ આપણને જ પડે છે. સુંદર સાથજી એટલે ઇન્દ્રાવતી હર્ષ અને શોકને કહે છે કે અમે નિષ્ઠુર છીએ, અભાગ્યા થઈ ગયા છીએ, પરંતુ જ્યાં સુધી જીવ જાગૃત ન થાય અને અમને કહેતો નથી ત્યાં સુધી પણ અમારો કાંઈક ઉપાય તમે બતાવો. અમારે ક્યાં હરખ કરવો ને ક્યાં શોક કરવો એ જીવ જાગે તો ખબર પડે ને, મને ને તમને. એ હરખ ને શોક ઇન્દ્રાવતી આગળ ફરિયાદ કરે છે કે અમે શું કરીએ. અમે કહીએ છીએ કે અમે અભાગ્યા છીએ, હર્ષ પણ કહે છે અને શોક પણ કહે છે, પણ જ્યાં સુધી આ માહેલો જીવ જાગે નહીં અને અમને એમાં લગાડે નહીં ત્યાં સુધી કોઈ ઉપાય બતાવો. અમે કરીએ શું ખબર નથી, એટલે અમે હરખ પણ કરી લેશું ને શોક પણ કરી લેશું. પણ ખબર નથી એટલે જ ઇન્દ્રાવતીએ કીધું. હવે તો ખબર છે ને, બધાને ખબર છે જે જબ લગ નહીં જાગી તબ લગ નહીં દોષ. જ્યાં સુધી તું જાગી નથી ત્યાં સુધી તારા બધા જ ગુના માફ. એક પણ દોષ તારી ઉપર નથી, કારણ કે તને ખબર નથી. પર જબ જાગી હક ઇલ્મે તબ બહુત સિર અફસોસ. તાર તબથી તું જાગી ગઈ, વાણીથી તું જાગી ગઈ, છતાં એની એ ભૂલ કરે છે તો રાજજી કહે છે તબ બહુત સિર અફસોસ. મને અફસોસ થાય છે કે અરે તમારા માટે બ્રહ્મપ્રિયાઓ પરમધામથી મારા હૃદયનો ખજાનો આ સંસારની અંદર મેં પ્રગટ કર્યો. તમને ખબર પણ પડી ગઈ કે હું કોણ છું, મેં કોણ, કહા સે આયા, કહા મેરા ભરતાર. એક એક બ્રહ્મપ્રિયાઓને ખબર પડી ગઈ અને હજુ આ ભૂલ કરે છે. તબ બહુત સિર અફસોસ. રાજજી કહે છે કે સંદેશો આવ્યા પછી, ફુરમાન સમજ્યા પછી, ફુરમાનને સાંભળ્યા પછી, સંદેશો સાંભળ્યા પછી, બંને હાદી આવ્યા પછી બધી જ ખબર મને ને તમને છે, છતાં વારે વારે આ ભૂલ કરે છે. જબ જાગી હક ઇલ્મે, રાજ્યના જ્ઞાનથી તું જાગી ગઈ પણ છતાં તું ભૂલ કરે છે. તબ બહુત સિર અફસોસ. રાજ્ય કહે છે મને અફસોસ થાય છે કે અરે જે આ જ્ઞાન આ વાણી માયામાં મારે કહેવાની જ નહોતી અને એ વાણી મેં કહી દીધી. એ વાણીનો ભંડાર લઈ અને હું સંસારમાં ગયો દરિયો લઈને, પણ હજી આ મારી બ્રહ્મપ્રિયાઓ આની આ જ ભૂલને દોહરાવી રહી છે. અફસોસ થાય કે ન થાય રાજજીને? તબ બહુત સિર અફસોસ. એ વાત એ રાજજીને અફસોસ ન થાય ને એ વાત એનું ધ્યાન આપણે રાખવાનું છે. સુંદર સાહેબજી, આપણો સમય ન ચાલ્યો જાય એની વાત આપણે એ વાતને આપણે ધ્યાનમાં રાખવાની છે. પછી અફસોસ ન થાય કે કાળિયા આવીને કેસે તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં, જીવસાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ગુમાન શેનું? કે કાળ સમય આવી અને કહેશે કે ચલો તૈયારી કરો, જવાનું છે. પછી અફસોસ કરીને શું? પછી તમે અફસોસ કરશો કે અરે કાંઈ ન કર્યું.
જો કદાચ કલાક મળી ગઈ હોત ને તો 1 કલાકની અંદર હું રાજજીને રીઝાવી લે, તરે તે 50 વર્ષ ન રીઝાવ્યા. હવે તું કલાકમાં શું કરી લેવાની? એટલે સુંદર સાજી, એટલા માટે આ અમૃતની બુંદ છે, એટલા માટે આ પ્રયાસ છે કે જાગ્યા ત્યારથી સવાર મને આજે ખબર પડી, આજથી મારી સવાર શરૂઆત થઈ, આજથી મારી આ કાર્યની અંદર, આજથી આ મારે ફોલો કરવાનું શરૂ થયું, હું આનું અનુસરણ કરીશ. એટલા માટે રાજ્ય આશિક બનીને સંસારમાં આવ્યા છે કે તમે ક્યારેય નહીં કહી શકો પરમધામની અંદર જઈને એક વાત પણ, તમે એક વાર પણ શિકાયત નહીં કરી શકો. ધ્યાન રાખજો, રાજ્યની સામે જ્યારે 45 મિનિટ સુધી આ ખેલની વાત ચાલશે ને, પરમધામની 45 મિનિટ હો, સંસારની નહીં. સંસારમાં આવ્યા ને એને હજી એક ક્ષણ પણ નથી થઈ. ત્યાં 45 મિનિટ કેટલી હશે અંદાજ લગાવી લેજો. અને ત્યારે જ્યારે આ વાત થશે કે શું કર્યું મેં તમને આટલો સમય આપ્યો હતો, ત્યારે શરમના એટલી શરમ આવશે, આંખ ઊંચી નહીં કરી શકીએ આપણે. એટલે ફોલો કરતા આપણે થઈ જશું. આ તારતમ, આ વાણીને આપણે ફોલો કરતા થઈ જશું. આજથી જ જાગ્યા ત્યારથી સવાર, સમય નથી. અને કદાચ જો એમાં મારો સમય થઈ ગયો ગયા, તમારો સમય થઈ ગયો ગયા, રાજ્ય સામે શિકાયત નહીં કરી શકો કે તમે અમને નથી જગાડ્યા. રાજ્ય કહેશે કે દરરોજ તમે કેમ કહો કે નથી જગાડ્યા? હું ધામથી વાણી લઈને આવ્યો, બપે સદગુરુને મોકલ્યા સંસારની અંદર, અને 6 દિવસની લીલા કરી. હજી 6ઠા દિવસમાં સુંદર સાથને તારતમના માધ્યમથી સ્વયં રાજ્ય જગાડી રહ્યા. ક્યાં જઈને શિકાયત કરશો? કહી શકશો કે તમે અમને નથી જગાડવાનો પ્રયાસ કર્યો? એ તો આશિક છે, હર પલ હર ક્ષણ તમને એ જ જગાડી રહ્યા છે. આશિકનું કામ પ્રેમ આપવાનું જ હોય. એને તમે એને પ્રેમ કરો કે ન કરો એનાથી એને કાંઈ મતલબ નથી. એ તો આશિક છે, પરમ તત્વ. શિકાયત નહીં કરી શકીએ, એક પણ ચાન્સ નથી. અને ત્યારે એ વાત ન બને કે ભૂલ મિલાવાની ધરતી ફાટે ને એમાં અમે સમાઈ જાય. રાજ્ય સામે નજર મિલાવાની છે, દ્રષ્ટિ મિલાવાની છે. દ્રષ્ટિ રાજ્ય કહેશે ઊભા થાવ. 12,000 બ્રહ્મપ્રિયાઓની અંદર જે બેઠક છે એમાં આપણે જાગવાના છીએ. ત્યાં આપણા નિસ્બતના તન છે, એમાં જ આપણું ચેતન જશે સંસારથી જોઈને. રાજજી કહેશે આટલો સમય આપ્યો, તમે શું કર્યું? ઊભા થાવ, તમારી કહાની કહો. લાંબો સમય ચાલશે, 45 મિનિટ પરમધામની. એક બ્રહ્મપ્રિયાઓ સાથે વાત કરશે. ત્યારે શું થશે? આંખા ક્યો ઉઠાऊंगी, મુझे मारेगी बड़ी शरम. કે ત્યારે હું શું આંખ ઉઠાવીશ કે તમારું મેં કાંઈ કર્યું નહીં. જો કિએ મેં નીચ કરમ, ચંડાલ કરમ કર્યા, મેં કાંઈ ન કર્યું. તમે જગાડતા હતા, તમે સાધ કરતા હતા દરરોજ, પણ મેં સાંભળી પણ લીધું, પણ એ વાતને મેં ફોલો કરી નથી, મેં મારા વ્યવહારમાં મૂકી નથી. રાજજી ત્યારે શું થશે સુંદર સાજી? એટલે ઇન્દ્રાવતી આ અવગુણોને ફટકારે છે અને અવગુણોને સમજાવે પણ છે. ઉન્મુખ થયેલા દુર્ગુણોને રાજ્યની સન્મુખ કરે છે સમજાવીને. એમ મારે પણ કરવાના છે ને તમારે પણ કરવાના છે સુંદર સાજી. તો આવો, આજનો સમય અહીંયા પૂરો થઈ ગયો. મળશું કાલે આપણે, આવતીકાલે સવારે 7:15 વાગે. ત્યાં સુધી બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. પ્રણામ સુંદર સાજી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.